પ્યાસ છે એ તો ખાલી અવલોકન દ્વારા જાગે. તમે જીવનનું અવલોકન કરો ને એના દ્વારા જાગે. પ્યાસ જે જાગવાની પ્રક્રિયા થાય કેવી થાય કે હું બંધાયેલો છું, હું ગુલામ છું, સુખ માટે નિરંતર બાર ભટકું છું, મને વારે વારે ભય લાગે છે આ બાબતનો, મરવાનો, મારા સગા સંબંધી હોય એ વ્યવસ્થિત રહે, એને કાંઈ ન થાય. આ બધી વસ્તુને હું ફીલ કરું. કેટલા બધા મારી અંદર ભયો છે, કેટલી પરતંત્રતા છે, કેટલી ગુલામી છે, કેટલો પ્રેમ વિહોણો છું. આ મને ઓબ્ઝર્વેશન દ્વારા ખબર પડે તો પ્યાસ જાગે. હું જેલમાં હોઉં ને મને જેલ જ ઘર જેવી લાગતી હોય તો એ જેલમાંથી કોણ છૂટવા જાય? અત્યારે આપણે જેલમાં છીએ અને જેલ જેવી લાગતી નથી તો આપણે એમાંથી બહાર નીકળવાનું નથી. એટલે ઓબ્ઝર્વેશન છે એનું દ્વાર છે કે એ આપણને આપણે કઈ જેલમાં આપણે અત્યારે રહી છીએ એ બતાવશે. તમારી હું કઈ નહીં બોલું કારણ કે તમારી પ્યાસ જ એને પેદા કરી શકશે. તમારી અગર પ્યાસ નથી તમે એમ કહો બેગ જતા જાઓ, બેગ જતા તો કઈ નહીં થાય. તમારી અંદર એને પ્રગટ કરવાની ઝંખના કેવી છે. હવે પ્રગટ કરવાની ઝંખના નહીં હોય તમે ગમે એ સાધના કરશો કોઈ પરિણામ. તમને આ વર્તમાન ક્ષણ અવેરનેસ નું તત્વ હોય, સાક્ષીનું તત્વ હોય, અને પ્રગટ કરવાની ઝંખના કેટલી છે. પ્રગટ કરવાની ઝંખના છે એ પરિણામ લે આવશે, સાધના નહીં લે આવે. એટલે એ વસ્તુ યાદ રાખો તમે. આ પોઈન્ટ આપણે કેટલા વર્ષોથી આપણે આ પોઈન્ટ કહી છીએ પણ આ પ્યાસનો પોઈન્ટ કોઈને યાદ જ નથી. બધું હશે તમારી ગમે એવી સાધના હશે, 24 કલાકની સાધના હોય, પ્યાસ વગર કોઈ પરિણામ. અને તમે જે આધ્યાત્મમાં હલવાના જે ભ્રમમાં જીવો છો ને એ ભ્રમને તમે જુઓ કે તમે ખરેખર એક નાનકડું ડગલું હાલવા નથી માંગતા ને એની સમજણ તમે લ્યો કે તમે શું કામ એને, તમને શું કામ દેખાતું નથી. તમે સવારથી હાંજ લગીને કઈ ને કઈ કરી રહ્યા છો, તમને કઈ દેખાતું નથી, કોઈ સમજાતું નથી તમને. અને દેખાતું નથી, સમજાતું નથી અને છતાંય તમે એમ કહો છો કે હું સાધના કરું છું, એનો શું અર્થ? આ ભ્રમણામાંથી મુક્ત થઈ જાઓ. કાં તમે હાલો છો અને કાં નથી હાલતા. નથી હાલતા તો તમે ભ્રમણામાં જીવો છો, એ તમે સ્વીકારો. અત્યારે તો પ્રોબ્લેમ એ છે કે તમે તમને તમારી જાતને સાધક માનો છો ને એ પ્રોબ્લેમ છે. સાધક હોય ઉભો રહી એક જગ્યાએ સ્ટેગ્નન્ટ 10 વર્ષ, 20 વર્ષ, 30 વર્ષ, 40 વર્ષ, કઈક પ્રશ્ન જ ન પૂછે કે અહીંથી હૈલા જ નથી. તો એટલે પેલી વસ્તુ એ સમજો કે તમે જે જગ્યાએ ઉભા છો એ ભ્રમણાની જગ્યા છે અને એ ભ્રમણાની જગ્યામાંથી જેટલું બને એટલું ઝડપથી બહાર. એટલે તમારી ઘરે ખાલી નાનકડો પ્રકાશ નથી આવતો કે હું આ ભ્રમણામાં કેવી રીતે જીવું છું. હું માનો કે વર્તમાનમાં હોઉં તો પરિણામ તો કઈક એવું જ હોવું છે ને. કાંક પરિણામ કેમ નથી આવતું? તો પરિણામ નથી આવતું એ બતાવે છે કે ક્યાંક આપણી કચાશ છે. તો એ જગ્યાએ ખોદો. કઈ જગ્યાએ કચાશ, ક્યાં કઈ જગ્યાએ છે એ ખોદવા જરૂર છે. એટલે પછી આ પોઈન્ટ ઉપર પછી માણસને જીવવું ન હોય એટલે પછી જુદા જુદા બીજા પોઈન્ટો બતાવીને આપણે પછી જીવનની યાત્રા કરાવી. દાખલા, દ્રષ્ટાંતો, બધી પદ્ધતિઓ, આમ કરો, આમ કરો, આવી રીતે કરો એટલે તમને ભ્રમણામાં જીવવું હાયલું પડે. પણ અત્યારે આ વસ્તુ કેવી છે કે તમારા ઉપર જ આવ્યા. કરવાની વાત નથી, પ્યારની વાત છે, પ્રેમની વાત છે, પ્યાસની, સર્ચની વાત છે. એ સર્ચ તમારે પેદા કરવી પડે, પ્યાસ તમારી હોવી જોઈએ. જે જગ્યાએ તમે ઉભા છો એ જગ્યાએ બધી વસ્તુ પડેલી છે. તમે જેને શોધો છો એ બધી વસ્તુ છે. ખાલી તમે નજર નથી કરતા, તમે પ્રેમ નથી કરતા. તમારી આગળ જ તમે અત્યારે માનો કે આ ક્ષણમાં જીવવાનું શરૂ કર્યું એટલે ભગવાન તમારી હારે જ છે. આ ક્ષણે તમારી સામે જ છે, તમારી સાથે તમે જ છો. તમે એને જોતા કેમ નથી? એટલે પ્રશ્ન એ નથી કે એ નથી ક્યાં, એ આગો યોગ્ય છે એવું કોઈ નથી. પણ તમારા પ્રેમની રાહ જોવે છે કે તમે પ્રેમથી જોવાનો પ્રયત્ન તો કરો. હું આ સામે જ ઉભો છું, અહીંયા જ છું. તમે કાં જોતા નથી? તમે વર્તમાન ક્ષણ કરો છો. છું સામે જ છું, અત્યારે આ જગ્યાએ જ ઉભો છું. તમે ખાલી જોવો. ખાલી તમે જે જુદી જગ્યા ઉપર જોવો છો એને બદલે આના ઉપર જોવો. તમે એમ કહ્યું.